નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ગુજરાતના ઉદ્યોગ જગતમાં લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી રિજનલ વાઇબ્રન્ટ સમિટ આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે। દરમિયાન આજે ગાંધીધામમાં રાજ્યના કેબિનેટ વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા વાઇબ્રન્ટ સમિટનો આરંભ કરવામાં આવ્યો હતો। દીપ પ્રાગટ્ય તેમજ રિબિન કાપી સમિટને ખુલ્લી મૂકવામાં આવી હતી। અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે આ વાઇબ્રન્ટ સમિટથી કચ્છના ઉદ્યોગ જગતને કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે। કચ્છ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રનો અતિ મહત્વપૂર્ણ જિલ્લો છે, જે રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સ્ટીલ, સિમેન્ટ, સોલ્ટ, કેમિકલ અને લોજિસ્ટિક ક્ષેત્રના અનેક ઉદ્યોગો ધરાવતો જિલ્લો છે। અહીં મોટા મહાબંદરો, કાસેજ તથા ડીપીએ કંડલા ખાતે આકાર લઈ રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ, ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગના કારણે કચ્છમાં આવનારા સમયમાં નવા રોકાણો આવવાની સંભાવના છે। તેવામાં આજે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ ઉદ્યોગોના રોકાણ માટે વિશેષ મહત્વ ધરાવતી બની રહેશે તેવું જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આયોજન અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આ વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં કચ્છના અર્થતંત્રના મુખ્ય સ્તંભ સમાન પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરાતા ક્ષેત્રો માટે પણ મજબૂત આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસન અને કચ્છી હસ્તકલાના વારસાને વૈશ્વિક મંચ મળે તે હેતુથી ટુરિઝમ, કલ્ચર અને હેન્ડીક્રાફ્ટના વિષયોને પણ આ કાર્યક્રમમાં અગ્રતા આપવામાં આવી છે। સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેના આ સમન્વયથી કચ્છમાં ગ્રીન એનર્જી અને હાઇડ્રોજન પ્રોજેક્ટ્સને નવું બળ મળશે, જે પર્યાવરણની જાળવણી માટે આર્થિક સમૃદ્ધિ પણ લાવશે। જિલ્લા કક્ષાના વાઇબ્રન્ટ સમિટના પ્રારંભ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધ દવે, કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય, તેજાભાઈ કાનગડ, વલમજી હુંબલ, મહેશ પુંજ, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, સુશીલકુમાર સિંહ, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણી, રમેશ મહેશ્વરી, અર્જણ કાનગડ, ભાવેશ આચાર્ય, તેજસ શેઠ, બાબુ ભીમા, મહેશ તીર્થણી, નવનીત ગજ્જર, દીપક પારેખ, જેપી મહેશ્વરી, શંભુભાઈ આહિર, પંકજ ઠક્કર, હરીશ માહેશ્વરી, લક્ષ્મણ આહિર સહિતના હાજર રહ્યા હતા। આજે ગાંધીધામ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને 450 કરોડની આસપાસના એમઓયુ પણ સાઇન થયા। એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે। કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને ઝીલે છે। ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના, એ વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય, એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે। પરંતુ 2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધી રહી છે। એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર 40% જેટલો કાર્ગો, આજે દેશનો 40% જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બની ચૂક્યું છે। 30 ગીગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઉભો થવાનો છે અને એનું કામ ચાલી રહ્યું છે। એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય, પશુપાલન હોય, ગૃહ ઉદ્યોગ હોય, એની બધી જ તકો અહીંયા પડેલી છે। વિશાળ ભૂમિ છે, મિનરલ છે, દરિયા કિનારો છે, પવન છે, સૂર્ય ઉર્જા છે। આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કચ્છને જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી રહી છે। ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે। અગાઉ દુષ્કાળને કારણે અહીંયા
જે ગ્રીન કવર જેટલું હોવું જોઈએ એટલું છે. એ ગ્રીન કવર વધારવા માટે અહીંયા એક આધુનિક નર્સરી પણ અમે બનાવીશું લોકોના સહયોગથી, અને એમાં ટોલ સીડલિંગ દ્વારા ઊંચા વૃદ્ધિ પામેલા પ્લાન્ટ મારફતે આ જેટલી ખુલ્લી જમીનો છે, ખુલ્લી જગ્યાઓ છે, એ સોશિયલ ફોરેસ્ટ્રી મારફતે એનું ગ્રીન કવર વધે એટલા માટેના પ્રયાસ કરીશું. 2 જાન્યુઆરીના જે આપણે કચ્છમાં કચ્છ વાઇબ્રન્ટ થયું છે, 2003થી જે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ દર 2 વર્ષે યોજતા હતા એનું લગભગ, અને હવે જે રીતના એ લોકોએ નક્કી કર્યું રિજનલ વાઇબ્રન્ટ સાથે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પણ કરે છે, દરેક જિલ્લાની ખાસિયતો માટે, દરેક જિલ્લાના ડેવલપમેન્ટ માટે. તો આજનું જે વાઇબ્રન્ટ થયું એમાં એડમિનિસ્ટ્રેશન સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાયેલું હતું ઇવેન્ટ પાર્ટનર તરીકે. તો આજના વાઇબ્રન્ટમાં લગભગ 8,700 કરોડ રૂપિયા જેવા MOU થયા છે, અને આ MOU જે છે એ ફક્ત સ્મોલ સ્કેલના હતા, એ જ અહીંયા લીધેલા છે. અને વધુ જે મોટું રોકાણ જે કચ્છમાં આવનારું 5 વર્ષમાં 5 થી 7 લાખ કરોડનું જે આવવાનું છે MOU, એ MOU રાજકોટ ખાતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની હાજરીમાં રિજનલ વાઇબ્રન્ટમાં થશે એવું જાણવા મળેલ છે. તો જે MSMEના નાના યુનિટના જે 8,700 કરોડના થયા છે, કદાચ વધીને 10,000 કરોડ સુધીના પણ MOU થશે એમાં. તો એ ઇન્ડસ્ટ્રીઝથી કચ્છને બહુ મોટો ફાયદો થશે, અને આવનારા ટાઈમમાં જે 5 ટ્રિલિયન તરફ જે ઇન્ડિયાની ઇકોનોમી વધી રહી છે, એમાં જે 5 મેઇન સેક્ટર છે, એ 5 સેક્ટરનો મેઇન ગ્રોથ છે એ કચ્છમાં જ થવાનો છે. રિન્યુએબલ એનર્જી છે, ગ્રીન હાઇડ્રોજન છે, પોર્ટ અને પોર્ટ શિપિંગ એટલે કે બ્લુ ઇકોનોમીનું છે, મિનરલ્સ અને કેમિકલ્સ છે, અને ટુરિઝમ છે. આ 5 છે એ મેઇન પિલર આવનાર ઇન્ડિયાની જે અત્યારે 4.18 ટ્રિલિયન ઇકોનોમી ઉપર આપણે છીએ, અને 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી લઈ જવા માટે આ 5 બિઝનેસ મેઇન છે, એનો ગ્રોથ કચ્છમાં જ વધુ થવાનો છે. અને આજે જે વાઇબ્રન્ટ થયું એના થકી કચ્છના લોકોને, કચ્છના બિઝનેસમેનને, કચ્છના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ખ્યાલ આવ્યો કે આવનાર ટાઈમમાં હજી કઈ કચ્છની મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આના કારણે કચ્છમાં ઘણી બધા અહીંયાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ નવી ઇન્ડસ્ટ્રીઝ બાબત, નવા વેન્ડર બાબતના ઇન્ડસ્ટ્રીઓ એના બાબતનો વિચાર કરશે. અને આજની જે આ ઇવેન્ટ છે એ ખરેખર કચ્છ માટે અને કચ્છના વેપારીઓ માટે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે ખૂબ જ ઉપયોગી થશે. આવી ઇવેન્ટો દર વર્ષે 2 વર્ષે એક વખત થતી રહે તો કચ્છ માટે પણ સારું રહેશે, અને આગળના કચ્છના ભવિષ્ય માટે પણ સારું રહેશે. અને આવનાર ટાઈમમાં આ ઇન્ડસ્ટ્રીઝના કારણે કઈ સ્કિલની કચ્છમાં જરૂરિયાત રહેશે, સ્કિલ ડેવલપમેન્ટ, એટલે આવનાર જે સ્ટુડન્ટ જે ભણી રહ્યા છે એ લોકોને પણ ખ્યાલ આવશે કે અમારે આવનાર કયા સેક્ટરમાં અમારો વધુ ગ્રોથ થઈ શકશે. તો એમના માટે પણ એક ભવિષ્ય સુનિશ્ચિત થઈ શકશે સારો. તો આજની વાઇબ્રન્ટ માટે હું ખાસ કરીને ગુજરાત સરકારનો, ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટનો, એડમિનિસ્ટ્રેશન ઓફ કચ્છનો ખૂબ આભાર માનું છું કે આ વાઇબ્રન્ટમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને સહભાગી થવાનો, ઇવેન્ટ પાર્ટનર બનવાનો મોકો આપ્યો. સાથે કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન પણ અમારી સાથે નોલેજ પાર્ટનર તરીકે જોડાયેલું હતું. દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ પણ ખૂબ વેન્યુ પાર્ટનર તરીકેનો સહયોગ આપ્યો. એ દરેકનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે એમનો પણ આ સહયોગ કચ્છને આગળ લઈ જવામાં ખૂબ મદદરૂપ થશે. ફરીથી હું તમામનો આ તબક્કે ખૂબ આભાર માનું છું. સાથે તમામ મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું કે બહુ શોર્ટ પિરિયડ મળ્યો તો છતાં આ લેવલ ઉપર એનું કવરેજ આપી અને લોકો સુધી પહોંચાડ્યું. આજનો પ્રોગ્રામ બહુ ગ્રાન્ડ સક્સેસ થયો. ફરીથી સૌનો હું આભાર માનું. વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ 2003માં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેનો પ્રારંભ થયો હતો, અને આજે એમ કહેવાય કે સમગ્ર ગુજરાત અને કચ્છ વિકસિત બન્યું છે. અને કચ્છ તો અલગ જ રીતે કચ્છનો જે વિકાસ થયો છે તેમાં ઉદ્યોગકારોનું ખૂબ મોટું યોગદાન છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ઝોન વાઇઝ અને જિલ્લા વાઇઝ આજે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આજે કચ્છની અંદર પણ આજે કચ્છ વાઇબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીધામ મધ્યે કરવામાં આવ્યું હતું, અને 432 કરતાં વધારે MOU થયા હતા. 20,000થી વધારે લોકોને સીધી એની રોજગારી મળશે. આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે વિકસિત ભારતની, એનામાં દરેક એક જિલ્લા અને ગ્રામ્ય ક્ષેત્રે પણ લોકો એમાં સહભાગી બને અને સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ, કે આપણે સ્ટાર્ટઅપને જે યોગદાન મળે, એક મહત્વ મળે, અને એના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ આજે કચ્છ વાઇબ્રન્ટનું આયોજન થયું.